નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજના તાજા સમાચારની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને માર્ચ મહિનાની આજથી મિત્રો શરૂઆત થઈ રહી છે અને માર્ચ મહિનો આખો કેવો રહેશે તેને લઈને મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે જુદા જુદા તારણો પણ રજૂ કરી દીધા છે। કેવી ગરમી પડશે, કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેને લઈને પણ વાત કરીએ અને મે મહિનો કેટલો ગરમ રહેશે અને કયા કયા રાજ્યોની અંદર ગરમી પડશે, જેમાં ખાસ મને ગુજરાતમાં પણ કેવી ગરમી પડશે તેને લઈને વાત કરેલી છે। હાલ મિત્રો અહીંયા તમે જોવા જઈએ તો હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી તે આજથી મિત્રો હવે પૂરી થઈ જશે, જેને લઈને જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, બફારો જોવા મળી રહ્યો હતો તેની અંદર મિત્રો રાહત મળશે। જોકે 3 દિવસ સુધી મિત્રો તેજ પવન ફૂંકાવાને કારણે ગરમીની અંદર રાહત મળશે, પરંતુ ત્યારબાદ મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવી ગરમી એટલે કે માર્ચ મહિનો ઉનાળાની શરૂઆત ગ્રીષ્મ પોતાનો રંગ બતાવશે અને ખાસ કરીને તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચાડી દેશે। તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને ગરમીને લઈને, પવનની ઝડપને લઈને, વરસાદને લઈને અને ભારતીય હવામાન વિભાગે માર્ચ મહિનાને લઈને શું અનુમાનો રજૂ કર્યા છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો અહીં તમે લાઈવ જોઈ શકો છો, ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા મિત્રો માર્ચ મહિનાથી લઈને મે મહિના 2025 સુધી મિત્રો કેવું રહેશે તેને લઈને તારણ કર્યું છે। તો અહીંયા મિત્રો આપણે ડાયરેક્ટ મિત્રો ટાઈમ ન બગાડતા ઝપાટે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્ચ મહિનાથી લઈને મે મહિનો છે એ ખાસ કરીને આ વર્ષે ખૂબ જ ગરમ રહેવાનો છે। અહીંયા મિત્રો રેડ કલર અને કરી અને સિમ્બોલ આપી દીધો છે। તે પહેલાં મિત્રો અહીંયા ખાસ કરીને તમને બતાવી દેવી કે ખાસ કરીને જે વ્હાઇટ કલરનો ભાગ છે નોર્મલ રહેવાનો છે, ગ્રીન કલરનો ભાગ છે ખાસ કરીને એકદમ ઓછો પણ તો રેડ કલરનો જાજો ભાગ છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબની અંદર ભારે ગરમી પડી શકે છે, જ્યારે ખાસ કરીને દરિયા કિનારો, પૂર્વના રાજ્યો અને હિમાલયની અંદર જમ્મુ કાશ્મીરની અંદર ગરમી ઓછી પડશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 2025ની દરમિયાન ઉષ્ણ એટલે કે માર્ચ મહિનો કેવો રહેશે। તો અહીંયા તમે જોઈ શકો માર્ચ મહિનાની અંદર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને નોર્મલ રહેવાનો છે, પરંતુ ઉત્તર ગુજરાત છે, અમદાવાદની આસપાસનો વિસ્તાર છે, વડોદરા છે, સુરતના ભાગો છે, આ વિસ્તારમાં ભારે ગરમી જોવા મળી શકે। એટલે કે દર વર્ષે માર્ચ મહિનામાં જે ગરમી પડે તેના કરતાં વધુ ગરમી આ વર્ષે જોવા મળવાનું છે તેવું ભારતીય હવામાન વિભાગે મિત્રો અનુમાન રજૂ કર્યું છે। આ બાજુ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ અનુમાન કે માર્ચ મહિનો 2025ની અંદર વરસાદ એટલે કે વરસાદ કેવો પડશે। તો મિત્રો દર વર્ષે માર્ચ મહિનાની અંદર વરસાદ છે અમુક રાજ્યોની અંદર પડતો હોય છે, તેની અંદર મિત્રો અહીંયા ખાસ કરીને જોઈ શકો છો કે દક્ષિણના રાજ્યોની અંદર મિત્રો નોર્મલ એટલે કે ખાસ કરીને ત્યાં જે વરસાદ પડતો હોય તેવી સંભાવના એકદમ નોર્મલ બતાવી છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતની અંદર યલો કલર છે એટલે કે એકદમ નોર્મલ, વરસાદની કોઈ સંભાવના મિત્રો બતાવવામાં આવી નથી, એટલે કે પડતો હોય તો પણ તેના કરતાં ઓછો પડશે તેવું મિત્રો ખાસ કરીને બતાવે, જ્યારે દક્ષિણ ભારતની અંદર થોડોક વધારે વરસાદ છે જોવા મળી શકે છે। આ સિવાય મિત્રો માર્ચથી મે મહિના દરમિયાન અધિક તાપમાન, ઊંચામાં ઊંચું તાપમાન છે એ કેટલું જશે તો તેને લઈને મિત્રો અહીંયા ખાસ કરીને બતાવવામાં આવ્યું છે, જેમાં આપણે ખાસ કરીને ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને 75%, 50થી લઈને 75% જેટલું તાપમાન ઊંચું જઈ શકે છે માર્ચ મહિનાથી લઈને મે મહિના। અને અહીંયા માર્ચ મહિનાની અંદર ઊંચામાં ઊંચું તાપમાન એટલે કે અહીંયા તમે જોઈ શકો માર્ચ મહિનાની અંદર મિત્રો ખૂબ જ ઊંચું તાપમાન છે એ ગુજરાતની અંદર જોવા મળવાનું છે, એટલે કે માર્ચ મહિનો ખૂબ જ ગરમ રહેવાનો છે। આ સિવાય તમે જોઈ શકો છો ન્યૂનતમ તાપમાન એટલે કે નીચું તાપમાન છે કેવું રહેશે માર્ચ મહિનાથી લઈને ન્યૂનતમ। આપણે મિત્રો ઝપાટે વાત કરી લેવી એટલે તમને ખ્યાલ આવે। તો આ છેલ્લો મેપ છે અને તમે જોઈ શકો છો કે માર્ચ મહિનાથી લઈને મે મહિનામાં નીચામાં નીચું તાપમાન, તો એની અંદર પણ તમે રેડ કલર જોઈ શકો। એનો મતલબ કે ખાસ કરીને નીચું તાપમાન જે 20 ડિગ્રી 21 ડિગ્રી રહેતું હોય તેના કરતાં પણ વધુ તાપમાન જોવા મળી શકે છે। અને અહીંયા માર્ચ મહિનાની ખાલી વાત કરીએ નીચામાં નીચું તાપમાન તો તમે જોઈ શકો છો ખાસ કરીને નોર્મલ છે,
નીચું તાપમાન છે તેમજ ઊંચું તાપમાન છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રને રાહત આપી શકે છે, પણ તો અમરેલી ભાવનગર રાજકોટની અંદર ભારે ગરમી જોવા મળી શકે છે. તો આ સાથે મિત્રો આપણે પોસ્ટ પણ મૂકી દઈશું ખાસ કરીને યુટ્યુબને, જેની અંદર તમે ડિટેલ્સની અંદર અહીંયા 6 ભાગની અંદર કમ્પ્લેટ વાંચી શકો છો કે હવામાન વિભાગ ખાસ કરીને ગરમી બાબતે આગામી માર્ચ મહિનાની અંદર શું કહેવા માગે છે. આપણે ઝડપથી મિત્રો વાત કરીએ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે મિત્રો હવે પૂરું થવાને આરે છે, એટલે કે કોઈ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત રીતે ગુજરાત તરફ આવશે નહીં. અહીંયા મિત્રો તમે જોઈ શકો. આ સિવાય બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ જે સર્જાણી હતી તે પણ મિત્રો આગળની સમયમાં જશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આગળ નીકળી જશે, જેને લઈને ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે ચોખ્ખું હવામાન રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. આપણે જેમ વાત કરી તે હજુ પણ મિત્રો ખાસ કરીને માર્ચ મહિનાનું જે પહેલું અઠવાડિયું છે એની અંદર રાહત મળી શકે છે, પરંતુ બીજા અઠવાડિયાથી એટલે કે રવિવારથી અહીંયા તમે જોઈ શકો છો એક સાયક્લોન અહીંયા બની રહ્યું છે. ખાસ કરીને મધ્યપ્રદેશ ઉપર પણ સાયક્લોન છે, જેને લઈને ગુજરાતની અંદર કોઈ પણ વિસ્તારમાં લોંગ હવા આવી રહી નથી, જે મિત્રો આગામી સમયની અંદર ભારે ગરમીના સંકેત આપી રહ્યા છે. કારણ કે હવામાન ફરી રહ્યું, જો કે ગરમી પણ પડવી જોઈએ, આકાશ પણ ચોખ્ખું રહેવું જોઈએ, તે જરૂરી છે. તો જ મિત્રો આગામી ચોમાસું સારું જશે. તો કોઈ પણ પ્રકારના વરસાદને લઈને મિત્રો હવે આગાહી નથી. સાથે મિત્રો ઝાકળની પણ આગાહી કરવામાં નથી આવી, કારણ કે ઝાકળ પણ મિત્રો જોવા જઈએ તો 3થી એટલે કે પ્રથમ વીકથી જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો ઝાકળને લઈને પણ કોઈ આગાહી નથી. રાહત ક્યાં છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પવનોની દિશા હવે મિત્રો થોડી ઉત્તર દિશાથી થવા મળી છે, એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું હતું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મિત્રો પૂરી થવાને કારણે જે પવનો છે એ ખાસ કરીને ઉત્તરના અને દરિયા કિનારાના ખૂબ જ તેજ પવનો ફૂંકાશે, જેને લઈને મિત્રો ખાસ કરીને માર્ચ મહિનાની શરૂઆતની અંદર ગરમીમાંથી થોડીક રાહત મળી શકે છે, પરંતુ લોંગ ટાઈમ સુધી નહીં રહે. અહીંયા તમે જોઈ શકો છો 9 તારીખથી આ વાતાવરણ, આ જે પવનો છે એ અસ્તવ્યસ્ત થઈ ગયા. રાજસ્થાન ઉપર એક વેસ્ટર્ન એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે, ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે, તેને લઈને મિત્રો તમે જોઈ શકો છો કે પવનની દિશા કોઈ પણ લોંગ વિસ્તારમાંથી નથી આવતી. જે ગરમ પવનો ત્યાંને ત્યાં સ્થિર રહે છે, ગરમ થઈ અને ઉપર ચડે છે, જેને લઈને મિત્રો 10 તારીખથી આપણે ભારે ગરમી છે એ સહન કરવા માટે મિત્રો તૈયાર રહેવું પડશે. તો હવે મિત્રો આપણે ડાયરેક્ટ ગરમીની જ વાત કરીએ, જેથી તમને વધુ ખ્યાલ આવે છે કે વહેલી સવારનું તાપમાન છે. સૌપ્રથમ વાત કરીએ તો 19 અને 20 ડિગ્રીની આસપાસ જોવા મળવાનું છે, પરંતુ જે બપોરનું તાપમાન જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો સુરતનું તાપમાન 36 ડિગ્રી, વડોદરા 35, અમદાવાદ 34, રાજકોટ 33. તો આ તાપમાન મિત્રો ખાસ કરીને ક્યાં સુધી રહેશે તો ખાસ કરીને 4-5 સુધી થોડીક જે તેજ પવન આપણે અગાઉ વાત કરી કે તેજ પવન આવવાને કારણે ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને લઈને ગરમીની અંદર રાહત મળશે, પરંતુ લોંગ સમય સુધી એટલે કે વધારે રાહત નહીં મળે. અહીંયા તમે જોઈશો 7 તારીખથી તાપમાન છે 36-37 ડિગ્રી સુધી જતું રહેશે, જેની અંદર 9 તારીખથી તમે જોઈ શકો છો 38-39 ડિગ્રી સુધી તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે, જે મિત્રો ખૂબ જ વધુ કહેવાય. અને 10 તારીખે સોમવારનું તાપમાન વડોદરાનું જોઈ શકો છો 40 ડિગ્રી તાપમાન છે, જે મિત્રો અહીંયા ખાસ કરીને હીટ વેવની આગાહી આપે છે. કામ વગર લોકોને બહાર ન નીકળવાની મિત્રો અહીંયા સલાહ આપે છે. તો તાપમાન છે ધીમે ધીમે મિત્રો પવનોની દિશા મિત્રો ખાસ કરીને ચેન્જ થવાને કારણે મિત્રો જોવા મળશે. તાપમાન ખૂબ જ, અને ખાસ કરીને હવામાન વિભાગનું પણ આપણે જોયું લેટેસ્ટ માહિતી કે તે પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને આગામી સમયની અંદર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને હીટ વેવની આગાહી પણ જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.